દ્વારકા જિલ્લામાં વરસાદ નહિવત પડતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। દ્વારકા ખંભાળિયા હાઈવે પર કોંગ્રેસ અને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો। સૌની યોજના હેઠળ બંધ થયેલા પાણીનું બેસણું રાખી અને ખેડૂતોએ વિરોધ કર્યો છે। જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માંગ છે। ખંભાળિયા સહિતના ગામડાઓમાં વરસાદની ઘટ હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। નર્મદાનું પાણી તાત્કાલિક અને નિયમિતપણે આપવાની ખેડૂતોની ઉગ્ર માંગ છે। પાક ધિરાણ અને વીજ બિલમાં રાહત આપવાની પણ માંગ કરવામાં આવી। પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો આપવાની પણ માંગ કરવામાં આવી। નર્મદાનું પાણી બંધ થતા ખેડૂતોએ તંત્રો સામે નારાજગી વ્યક્ત કરી। ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। સરકારનું પોતાનું એક મેન્યુઅલ છે જેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને સરકારે પોતાની જે એક નિયમ છે એનો અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડતું હોય ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એકઠા થઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી 7 કિલોમીટરના એરિયામાં ઘાસચારા કેન્દ્રો ઉભા કરે। સૌની યોજના જે મૃતપાય અવસ્થામાં છે એને ક્યાંક ને ક્યાંક સજીવન કરીને પીવાના પાણી દે અને ગામડે ગામડે જ્યાં પીવાની જરૂરિયાત છે એ આપે। ખેડૂતોના જે ધિરાણ છે પાક ધિરાણ એને માફ કરે અને વીજળી બિલ જે વર્ષનું છે એને પણ માફ કરે એવી વિવિધ માંગો સાથે આજે અમે એકઠા થયા હતા। પણ ચાલુ વર્ષે જ્યારે દુષ્કાળગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે ત્યારે સિંહણ ડેમ હોય, ઘી ડેમ હોય, સોરઠી ડેમ હોય, શેડાભારથરી ડેમ હોય, સાની ડેમ હોય, વર્તુ ડેમ હોય, સિંધણી ડેમ હોય, ગડકી ડેમ હોય, મેઢાક્રીક ડેમ હોય, આવા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે। અત્યારે સરકાર માત્ર નાટક પૂરતા એ ઘી ડેમની અંદર પાણી 1 કલાક માટે છોડે છે ને 3 કલાક માટે બંધ કરી દે છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર દ્વારકા જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓ અને દ્વારકા જિલ્લાના 239 ગામોમાં 15 દિવસે, 20 દિવસે, 30 દિવસે પાણી જ્યારે આવે છે ત્યારે તાત્કાલિક પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આપવામાં આવે એવી માંગ સાથે અમે આજે એક આયોજનની બેઠક રાખી હતી અને 2019 થી અત્યાર સુધીમાં અમને સૌનીનું પાણી મળ્યું જ નથી। એટલે અમે એવું માની લીધું કે સૌની યોજના અમારા માટે મરી પરવાયેલી છે। એટલે સૌની યોજનાનું એક બેસણું રાખી અને પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાયું હતું। ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી। અડધું ચોમાસું વીતી જવા છતાં પૂરતો વરસાદ ન પડતા ખેતરમાં વાવેલા પાકને બચાવવો ખેડૂતો માટે મુશ્કેલ બન્યો। ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ જોખમ ખેડીને મગફળી, સોયાબીન, અડદ અને તલ જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું। પણ એક તો વરસાદ ન પડ્યો અને બીજી તરફ સૌની યોજના હેઠળ મળતું નર્મદાનું પાણી પણ બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની। ત્યારે ખેડૂતો વિરોધ નોંધાવીને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને તાત્કાલિક ધોરણે નર્મદાનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે। 10,000 રૂપિયા જેવો અંદાજિત ખર્ચો ખેડૂતે કરી અને પાક વાવી દીધો છે। આજે આ વર્ષ લગભગ અર્ધ જાજેરું પૂરું થવા આવ્યું છે પણ હજી સુધી વરસાદનું ક્યાંય નામ નથી। જાણે રામરૂટ હોય ને એ રીતે આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વરસાદ નથી તો ખેડૂતને અત્યારે ઉભો પાક સુકાય છે। ઉભો પાક સુકાય છે, સામે અમારે પશુપાલન માટે મુસીબતનો સામનો કરવો પડે છે। અમારી પાસે ઘાસચારો છે નહીં, ઘાસચારો નથી, વરસાદ ખેંચાવાના એના હિસાબે અમારે દિક્કતનો સામનો કરવો પડે છે। તો અમને ઘાસચારાની કંઈક પણ સગવડ કરી આપે સરકાર। અને બીજું કે જો સોની યોજનાની વાત કરે છે જે સરકાર જે વાત કરે છે એ પ્રમાણે જો પાણી ચાલુ કરવામાં આવે તો અંદાજિત બધા ખેડૂતને તો આ સોની યોજનાનો લાભ નથી મળતો પણ જ્યાં જ્યાં કેનાલ દ્વારા પાણી આવે છે ત્યાં પણ લાભ મળે। એટલે સરકારને પાસે એવી અપેક્ષા કરીએ કે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને વહેલી તકે ખેડૂતને કંઈક રાહત મળે એવું કરે। અને જો સૌની યોજનાનું પાણી દ્વારકા જિલ્લાના આખા જિલ્લાને છોડવામાં આવે તો ઘણા ખેડૂતને રાહત થાય એમ છે ને એમાં જોઈએ તો 70% ખેડૂતને નુકસાન જ છે કારણ કે બધી જગ્યાએ પાણીનો લાભ મળી શકે એમ છે જ નહીં।